નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્ર, શીર્ષક ક્લાસીસ ડભોઈ, હું વિરાગ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાતીનું પેપર પતી ગયું અને હવે વિજ્ઞાનના પેપરની ઘડીઓની રાહ જોવાઈ રહી છે। બસ આવતીકાલે દીકરાઓ વિજ્ઞાનનું પેપર હાથમાં આવવાનું જ છે અને પેપર સરળ જ આવવાનું છે, અઘરું આવવાનું જ નથી, બરાબર। ચાલો, બોર્ડ પરીક્ષા 2026 28 ફેબ્રુઆરી આઈએમપી ક્વેશ્ચન। અરે ગભરાવાનું નહીં, 80 થી 80 લાવવાના છે, ગભરાવાનું નક્કો, ક્યારે નહીં ગભરાવાનું આપણે, બરાબર। ચાલો, એના માટે આપણે આઈએમપી ક્વેશ્ચન જોઈ લઈએ। આની પહેલા પણ મેં વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી નો વિડિયો મૂકેલો જ છે, બરાબર, આપણી YouTube ચેનલ ઉપર શીર્ષક ક્લાસીસ ડભોઈની ઉપર। ચાલો, પ્રશ્ન આપણે ફટાફટ ચેક કરી લઈએ। દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી H2 વાયુની પરત કરવી। આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો અને હાઇડ્રોજન ધરાવે છે પણ એસિડની માફક વર્ગીકૃત થતા નથી। આ ક્વેશ્ચન મને મોસ્ટ આઈએમપી લાગી રહ્યો છે આ વર્ષ પૂરતો। ટૂંકનોટ લખો પીએચ માત્રમ, દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ। આ ક્વેશ્ચન તો સરકારનો જ ફેવરેટ છે એટલે આપણે એને 4 સ્ટારમાં મૂકી દઈએ છે, બરાબર। ચાલો આગળ, ટૂંકનોટ લખો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એની બનાવટ લખવાની, બરાબર છે, ઉપયોગ લખવાના પૂછે આપણને, વિરંજન પાવડરની બનાવટ। અને એવું પણ સાહેબ પૂછી શકે છે દોસ્તો, બે ક્વેશ્ચન, એમાં આ ક્વેશ્ચન મને બહુ આઈએમપી લાગી રહ્યો છે। એક દૂધ વાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે, તે તાજા દૂધની પીએચ ને 6 થી થોડીક બેઝિક શા માટે ફેરવે છે? બીજો ક્વેશ્ચન, શા માટે આવું દૂધ દહીં બનાવવા માટે વધુ સમય લે છે? આ બે ક્વેશ્ચન 2 માર્કમાં પૂછે અને નીચે એવું પણ પૂછી શકે છે H2 અને Cl2 ના ઉપયોગો લખો, બરાબર, એવું પણ ક્વેશ્ચન પૂછાઈ શકે દોસ્તો। કાર્બનનો સર્વતોમુખી દક્ષ સ્વભાવ, કાર્બનના અપરૂપો, હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણના આધારે વર્ગીકરણ। આ ક્વેશ્ચન મને મોસ્ટ આઈએમપી લાગી રહ્યો છે આ વખતનો, બરાબર। સમાન દરની શ્રેણી લાક્ષણિકતા, એ પણ ક્વેશ્ચન ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો, બરાબર। કાર્બનના રાસાયણિક ગુણધર્મો, બસ આ વખતનો 2026 માં આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, કાલના પેપરમાં હશે। ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો, એ ભૌતિક ગુણધર્મ પૂછી નાખે, એના ઉપયોગો પણ પૂછી શકે। ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી એસ્ટર વાળો, બરાબર છોકરાઓ। મિશેલ રચના, આ પણ મોસ્ટ આઈએમપી છે। કાં તો એવું ના કરવું હોય તો કોઈ પણ સંયોજનના નામ બે પૂછી શકે છે, તમારે નામ લખવાના આવે એના, બરાબર, કાં તો રાસાયણિક સૂત્ર લખવાના આપણને આવી શકે છે। વિષમપોષી પ્રકારનું પોષણ, મારા તરફથી આ ફેવરેટ ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન। મનુષ્યમાં પાચન કેવી રીતે થાય છે? આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન। ગ્લુકોઝના વિઘટનનો પરિપથ, ઓક્સિજનની હાજરીમાં, ઓક્સિજનના અભાવે, ઓક્સિજનની ગેરહાજરીમાં। શ્વસન તંત્ર મનુષ્યનું, આગળ ફેફસાના વાયુ કોષો અને બી, મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ બંને। હૃદય આપનો પંપ, સરકારનો જ ફેવરેટ છે, બોર્ડના અધિકારીઓનો જ ફેવરેટ ક્વેશ્ચન છે, પૂછાઈ શકે છે। એ અને બી પાછા પૂછાઈ શકે છે, તો રુધિર વાહિનીના પ્રકાર જણાવી ટૂંકમાં સમજાવો। રુધિર વાહિનીમાં તંત્રમાં કોઈ સ્થાને રુધિર સ્ત્રાવનો પ્રારંભ થાય તો શું થાય છે? 2 માર્કના 2 ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે, આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન। વનસ્પતિમાં વહન સમજાવો, વનસ્પતિમાં ઉત્સર્જન, આ પણ 2 ક્વેશ્ચન છે, 2 માર્કના 2। વિદ્યાર્થી મિત્રો, તમારો સમય વધારે જો માંગવો હોય ને તો આવી રીતે એ અને બી કરીને પણ પૂછી શકે છે, બરાબર। હાલો ચલો આગળ, માનવ આંખની વિસ્તૃત સમજણ, મોસ્ટ આઈએમપી 2026 ના પેપરમાં હશે ને હશે। પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ એટલે કે મેઘ ધનુષ્ય, કયો ક્વેશ્ચન છે આવ્યો? મેઘ ધનુષ્ય વાળો, શા માટે રચાય છે? વાતાવરણને વક્રી ભવન, તારા કેમ ટમટમે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 2026 નો। ટિન્ડલ અસર, સોલેનોઇડ સમજાવો, ઇલેક્ટ્રોમેગ્નેટ,
ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત નાના એલ્યુમિનિયમના સળિયા ઉપર લાગતું બળ પ્રવૃત્તિ છે, પ્રયોગ છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આહાર શૃંખલા અને પોષક સ્તર સમજાવો. આહાર જાળ, નકામા કચરાના પ્રકાર. બે ક્વેશ્ચન છે, આ એ અને આ બી. બંને ક્વેશ્ચન વિડીયો પૂછાઈ શકે છે. આપના દ્વારા જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યા થાય છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ઓઝોન સ્તરના વિઘટનને સીમિત કરવા કયા પગલા લેવા જોઈએ? ઓઝોન સ્તરનું નિર્માણ અને જૈવિક વિશાલન, આ બંને ક્વેશ્ચન ખાસ 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 કરજો તૈયાર 2026 માટે. ગયેલો વિદ્યુત પરિપથની આકૃતિ દોરી તે લાક્ષણિકતા. મારો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન દીકરાઓ તમને. બરાબર. ફ્યુઝ વિશે ટૂંકમાં લખો. વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહ પર આધાર રાખે છે. આ પ્રવૃત્તિ છે, પ્રયોગ છે, ખાસ તૈયાર કરજો. અને નિવસન તંત્રના ઘટકો આ મારા તરફથી 2026 માં હશે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન વિભાગ ડી ના છે. આની બહાર નહીં જાય. બરાબર છે. આ વિરાક્ષરનું પ્રિડિક્શન છે, બહાર નહીં જાય. આટલા ક્વેશ્ચન ખાસ તૈયાર કરી લેજો. ઓકે.